નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. કિંમત અને મૂલ્યમાં મોટો ફરક છે. કિંમત ચૂકવવી પડે અને મૂલ્ય કમાવવું પડે છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 7 ફેબ્રુઆરી 2025. આજની તિથિની વાત કરીએ. મહા મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ ચાલે છે. તિથિ છે દસમ. આજે છે મહા સુદ દસમ. નક્ષત્ર રોહિણી, યોગ ઇન્દ્ર અને કર્ણ તૈતિલ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે વૃષભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃષભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે ભક્ત પુંડરીક ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આજના દિવસમાં થોડોક મધ્યમ ભાગ જે છે તે અશુભ ગણાશે, કારણ કે યમઘંટ છે સવારે 7:13 થી સાંજે 6:40 સુધી, એટલે આ સમય અશુભ ગણાય છે. જી હર્ષિતભાઈ, આપણે વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે ઈશાન દિશાની. ઈશાન દિશા ખૂબ મહત્વની દિશા છે. પૂર્વ અને ઉત્તરની વચ્ચે આવેલી એ પ્રભાવશાળી અને ખૂબ શુભ ઉર્જા ધરાવે છે. આ જગ્યાએ દોષ ન હોવો જોઈએ, આ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે. દોષ કયા પ્રકારના હોય તે પણ આપણે સમજીએ તો અહીંયા શૌચાલય, ટોયલેટ ન હોવું જોઈએ, આ સૌથી મોટો દોષ છે. અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એમ કહેવાય કે આ દોષનું નિવારણ સૌથી મુશ્કેલ કાર્ય છે. એટલે અહીંયા જો આ હોય તો અસાધ્ય તકલીફો જોવા મળે છે. માનસિક, શારીરિક અને આર્થિક પણ અસરો જોવા મળતી હોય છે. અહીંયા વજન ન હોવું જોઈએ. બીજું ખાસ કે આ ભાગ ઊંચો ન હોવો જોઈએ. મકાનના, ભવનના અન્ય જે ભાગો છે તેના પ્રમાણમાં આ ભાગ, ઈશાનનો ભાગ છે તે નીચો હોવો જોઈએ. આ ભાગમાં અંડરગ્રાઉન્ડ ટેન્ક એ ખૂબ ઉત્તમ બનાય છે. જો તમારા ભવનમાં, મકાનમાં જો ઈશાન દિશામાં અંડરગ્રાઉન્ડ ટેન્ક બનાવવામાં આવે અને એ પાણીનો સમગ્ર પરિવારના સભ્યો ઉપયોગ કરે તો તે ખૂબ ઉત્તમ, શ્રેષ્ઠ ગણાય છે. આનાથી સ્વાસ્થ્ય પણ સારું થાય છે અને પ્રગતિમાં પણ વૃદ્ધિ થતી હોય છે. જી આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે ભદ્રેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. જી ભદ્રેશભાઈ, ફરીવાર જણાવજો, જન્મ તારીખ શું છે? 1:55. જન્મ સમય શું છે? બપોરે 15:15 અમદાવાદ. જી, જન્મ તારીખ ફરીવાર રિપીટ કરજો. 1:8:55. 1:8:55. જી, પ્રશ્ન શું છે આપનો? ભાગ્યશાળીમાં 5 ગ્રહ છે, એમથી ફાયદો કે નુકસાન? જી હા જી. તમને અત્યાર સુધી શું લાગે છે ભાઈ? આમ સારું લાગે પણ તબિયત વખતે સારું વધારે રહ્યા કરે. કેટલા વર્ષ થયા તમને ભાઈ? મને 70 વર્ષ થયા. હા હા હા, બસ અત્યાર સુધી તો આકલન થઈ ગયું હોય ને, તેમ છતાં પણ ખૂબ સારી વાત છે કે આપ રસ ધરાવો છો અને જાણકારી જાણો છો, કે હંમેશા આગળ શું થવાનું છે અને આગળનું કેવી રીતે સુધારી શકાય જાણવું જોઈએ. હંમેશા 3 કે વધુ ગ્રહોની યુતિ કોઈ જગ્યા હોય છે તો તે મિશ્ર ફળ આપતું હોય છે. કારણ કે ગ્રહ મૈત્રી જોવાની હોય, એમાં નૈસર્ગિક મૈત્રી પણ હોય છે, ગ્રહો અંદર મિત્ર પણ હોય, શત્રુ પણ હોય છે, બરોબર છે. એટલે આ રીતે જોવાનું હોય છે. કર્ક રાશિ ત્યાં આવી રહી છે તમારી. આમ તો જન્મ રાશિ જે તમારી જે છે ધનુ રાશિ છે, અને ચંદ્ર અને રાહુનો પ્રબળ ગ્રહણ દોષ પણ છે. એટલે વિચારોમાં ઉતાર ચઢાવ આવતો રહેતો હોય, ક્યારેક ગુસ્સો ખૂબ આવે, પ્રતિક્રિયા બહુ જલ્દી આપી દેતા હોય મગજમાં, અને મહત્વાકાંક્ષી વ્યક્તિ હોય તેવું બને. અત્યારે હાલ ગુરુ મહારાજની દશા જે છે તે હવે પૂરી થવા આવશે 9મા મહિનામાં. ત્યારબાદ શનિની દશા આવશે, એ થોડીક તમારે સાચવવું પડશે. કે શનિ તમારો તુલાનો છે, ઉચ્ચનો છે, પણ 12મા સ્થાનમાં છે. એ તમને વૈરાગ્ય અને આધ્યાત્મિક પ્રવૃત્તિ જો કરશો તો તેમાં તમને સફળતા મળી શકશે. 5 ગ્રહોની જે વાત થઈ છે એમાં
એમાં એવું થાય સૂર્ય હોવાને કારણે બાકીના બધા ગ્રહો છે નબળા પડી જાય છે કારણ કે તે અસ્તના થયા છે. માટે બાકીના દરેક ગ્રહો જે છે તે બળવાન બનાવવાના પ્રયત્નો કરવા જોઈએ, તો તમને સારું ફળ આપી શકે. જી જાનકીબેન આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 19/12/2003 ફરીવાર જણાવજો. ભવની જન્મ તારીખ 19/12/2003. જી, જન્મ સમય શું છે? જન્મ સમય નથી ખબર, મારા બાપાની છે ને 10/1/2004. જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ સુરેન્દ્રનગર. જી, જાનકીબેન પ્રશ્ન સવારે ફરીવાર 9 વાગે. જણાવજો. એ લગ્ન વિશે બેને સગાઈ થઈ હોય પણ આગળ વાત વધશે કે નહીં વધો. જી, ફરી સુરેન્દ્રનગર. પ્રશ્ન આપનો ફરી કહેશો બેન? એ સગાઈ થઈ ગઈ છે બાપાની. હા. એની વહુની જન્મ તારીખ છે 19/12/2003. જાનકીબેન આપનો ટીવીનો વોલ્યુમ ઓછો કરજો, ખૂબ જ ડિસ્ટર્બ થઈ રહ્યું છે. જન્મ તારીખ ફરીવાર જણાવજો. આપનો બેન પ્રશ્ન શું છે ખરેખર એમ કહો પહેલા. 2003. આપનો પ્રશ્ન શું છે એમ કહો પહેલા બેન. એ સગાઈ થઈ જાય પણ લગ્ન જીવન આગળ વધશે કે છૂટાછેડા થાય છે. થઈ ગઈ એટલે લગે કરી જ દેવાના, એમાં ક્યાં વાંધો છે તમારે બેન કહો? હે તો અને બીજું બેન સમય ન હોવાને કારણે બેન મેચિંગ તો થઈ શકે નહીં દીકરા દીકરીનું, બરોબર છે. સમય હોય તો થઈ શકે. રાશિ ખબર પડે કે તુલા રાશિ આવે છે, ગ્રહણ દોષ છે એટલે વિચારોમાં ઉતાર ચઢાવ રહેશે, મતભેદની શક્યતા અહીંયા દેખાઈ રહી છે. એટલે એ વાતનું થોડું ધ્યાન રાખવું પડશે. બંનેને સમજાવટથી આગળ વધશે તો અંગત જીવનમાં કોઈ વાંધો નહીં આવે. અને લગ્ન કરવાના હોય તો મે મહિના પછી કરશો તે વધારે સારું રહેશે. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે. મહેશભાઈ, જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 24/9/65. જી, જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 6:05. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ અંકલેશ્વર તાલુકાનું માટીડ ગામ. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્નમાં ઉઘરાણી નથી આપી, નાના બહુ ફસાયેલા છે, ઇલેક્ટ્રિકનો ધંધો છે. જી, ફરી કહેશો પ્રશ્ન આપનો? નાના ફસાયેલા છે, ઇલેક્ટ્રિકનો ધંધો છે આપણો. હા એટલે દિવાળી પછી કોઈ ઉઘરાણી આવતી નથી. હા, એટલે ઉઘરાણી છે કે પછી પૈસા કોઈને આપેલા છે પાછા નથી આવતા? નહીં નહીં, ઉઘરાણી છે, કામ ના છે. હાજી, જોઈ લઈએ કે તમારી કુંડળી શું કરી છે ભાઈ. કન્યા લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી બુધ સૂર્યની સાથે છે અને એના કારણે લગ્નેશ તમારો થોડો નિર્બળ છે, અસ્તનો થયો છે. તેના કારણે જીવનમાં સંઘર્ષ પ્રતિક્રિયા રહે. ક્યારેક સારો સમય પણ આવેલો હોય, તમારા કોન્ટેક્ટ્સ અને બધું ખૂબ સારું વ્યવસ્થિત પણ હોઈ શકે, પણ જો એવો ઉપયોગ ન થઈ શકે તો બને લોકો તમારો ઉપયોગ કરી ગયા હોતું બને. કારણ કે સ્વભાવ થોડો સ્વમાની છે અને પ્રતિક્રિયા જલ્દી આપી દો તેવો છે. સિંહ રાશિ પણ આવે છે એટલે સૂર્યની કંઈ આગળ તેજસ્વી અસર પણ જોવા મળી રહી છે. ઉઘરાણીની બાબતમાં જો વાત કરવામાં આવે તો મંગળ જ તમારો ધનસ્થાનમાં છે અને અત્યારે શનિ મહારાજથી પ્રતિ શનિ મહારાજ ચાલી રહ્યા છે. એટલે માર્ચ મહિના સુધીનો સમય એ હજી થોડોક તમારે રાહ જોવી પડશે, ત્યારબાદ અનુકૂળતા વધી શકશે. જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે. જયાબેન, જયાબેન જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. એ મારા બાબા માટે 14/92. 14/7/92. હા, જન્મ સમય શું છે? સવારે 5:45 અને સિંહ રાશિ છે. જન્મ સ્થળ જણાવો. ભાવનગર જિલ્લો. જી, પ્રશ્ન જણાવો આપનો. એને ડ્રાઈવરમાં સરકારીમાં પાસ થઈ ગયો છે, કાસરો કરવા જવાનું છે. એનું ભવિષ્ય કેવું રહેશે ને પેલા નોકરીના યોગ છે કે હગાઈના, એટલે એનું ભવિષ્ય કેવું રહેશે. અને બીજા નંબરમાં આ 20 તારીખે જવાનો છે ટ્રેનિંગ દેવા હા જી. હા, બસમાં. જી, જી, સારું રહેશે બેન, ચિંતા કરવાનું કોઈ કારણ નથી. જન્મનો મંગળ જે છે તે સ્વગૃહી છે, સૂર્ય મહારાજ પણ મિત્ર ક્ષેત્રમાં છે અને શનિ મહારાજ પણ સ્વગૃહી છે. એટલે જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ સર્જાયેલી છે તે પ્રમાણે ચોક્કસ કોઈ એવો વાંધો વિશેષ નહીં આવે. હા, બે વસ્તુ આપ ખાસ કરજો કે શિવજીની બને તેટલી વધારે ઉપાસના કરે, મહાદેવજીના મંદિરે જાય, દૂધ જળ ચડાવે, ઓમ નમઃ શિવાયના બને તેટલા વધારે જપ કરે, બરાબર? એટલું ચોક્કસ કરજો. અને મંગળવારે કોઈ ભૂખ્યાને દાન કરજો, ગાય કૂતરાને ખવડાવજો, ગોળ અને રોટલી આ નિયમિત ચાલુ કરશો તો તેને તેના કામકાજ બાબતે, આ નોકરી બાબતે તકલીફ કોઈ પડવાની સંભાવના ઘટી જશે. જી, હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે તો ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો.
બ્રેક બાદ સ્વાગત છે. હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે વાણી ઉપર કાબુ રાખવાનો છે. તમારી વાણી જ વાત સુધારી શકશે અને વાત બગાડી શકશે. એટલે તમારે જ નક્કી કરવાનું છે તમારી વાણીનો ઉપયોગ કેવી રીતે કરવો છે. આજે બિનજરૂરી ખર્ચ થાય તેવી સંભાવના છે. લાભ થશે પણ તમારી અપેક્ષા ધારણા કરતાં ઓછો લાભ થાય તેના કારણે કદાચ અસંતોષ પણ મનમાં ઉદ્ભવી શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજનો દિવસ તમારો સારો જઈ શકે તેવું છે. આનંદ ઉત્સાહ રહેશે. કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય તો કરી શકાશે. આજે પ્રવાસનું આયોજન શક્ય છે અને જો થાય તો ચોક્કસ જજો. પ્રવાસ ફળદાયી રહેશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ગ. ભાઈ, આપના માટે થોડોક શાંતિથી દિવસ પસાર કરવો એવું ગ્રહો સૂચવી રહ્યા છે. રોકાણ કરવામાં ખાસ કરીને ધ્યાન રાખજો. ઉતાવળ ન કરતા એકાદ બે દિવસ જવા દેજો, પછી નિર્ણય લેશો તો સારું રહેશે. હા, ધાર્મિકતામાં આજે વધારો થાય, દેવદર્શનને જવું એ તમારા માટે સારું રહેશે. જી, આપણી સાથે દર્શક મિત્ર મનસુખભાઈ જોડાઈ ગયા છે. મનસુખભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 2023 આપનો અવાજ નથી આવી રહ્યો મનસુખભાઈ. જન્મ તારીખ શું છે? હેલો જી મનસુખભાઈ, જન્મ તારીખ જણાવો. 2023 જન્મ 26 27 26 તારીખ છે. મહિનો શું છે? મહિનો પહેલો જી, વર્ષ જણાવો. 2023 જન્મ સમય શું છે? જન્મ તારીખ 9 વાગે 9 વાગે રાતના કે દિવસના? રાતના. જી, જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ મોરબી. જી, પ્રશ્ન જણાવો આપનો. આપણે ભવિષ્યનું કેવું રહેશે છોકરીનું? જી જન્મ સમય 9 વાગે. જી 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 સારું. 26 જાન્યુઆરી 2023, બરોબર ને ભાઈ? 2023 1/26. ઓકે, સારું. ચાલો, ભવિષ્ય બાબતનો પ્રશ્ન છે અને ચોક્કસ જાણવું જરૂરી છે. બાળકોનો જન્મ થાય તો જન્મ સમયે પણ જાણવું જરૂરી છે કે તેની રાશિ નક્ષત્ર કયો છે, અને એવું કંઈ ગંડ નક્ષત્ર આવે તેની પૂજા કરાવી તે જરૂરી છે. આ જે બાળકનો જન્મ થયો છે તેની કુંડળી વિશે વાત કરીએ. તમે વિગત આપી છે અનુસાર સિંહ લગ્નની કુંડળી આવે છે. રાશિ મીન રાશિ આવે છે. મીન રાશિને એટલે જન્મ જ તેનો 7.5 થયો છે અને રેવતી નક્ષત્રમાં જન્મ થયો છે. એટલે રેવતી નક્ષત્રની જન્મની શાંતિ કરાવી એ જરૂરી છે. ગંડાંત નક્ષત્ર પણ કહી શકાય છે. ચંદ્રગુરુનો ખૂબ સારો યોગ પણ છે. ગજકેશ, એટલે ભવિષ્યમાં ખૂબ સારી પ્રગતિ કરશે. આપ બળે જીવનમાં આગળમાં વધશે. કુટુંબમાં, સમાજમાં સારું નામ કરશે. બીજું કોઈ એવું ગ્રહોની વિશેષ ચિંતાનું કોઈ કારણ નથી, પણ એના વતી સૂર્યના જપ અને સૂર્યના દાન કરવા એ હિતાવહ રહેશે. જી, આપણી સાથે વર્ષાબેન જોડાઈ ગયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. જન્મ તારીખ 2/4/2000 જન્મ સમય શું છે? સવારે 8 કલાકે. જી, જન્મ સ્થળ જણાવો. લીલાપુર. લીલાપુર હા, ક્યાં આવેલું છે? જસદણ તાલુકાનું ગામ છે. જી, પ્રશ્ન જણાવો આપનો. એના લગ્ન યોગ ક્યારે છે ને એને મંગળ દોષ છે કે નહીં, તો પાત્ર મંગળ વાળું ગોતું કે પિતૃ દોષ છે કે નહીં, અને કયા ગ્રહની પૂજા વિધિની જરૂર છે? જી, સારું. કુંડળી પર નજર નાખીશું તો મેષ લગ્ન આવે છે. લગ્નમાં જ મંગળ છે, પણ મંગળ અહીંયા નિર્દોષ ગણાય, કારણ કે મંગળ સ્વગૃહી છે. એટલે સામે પાત્ર મંગળ વગરનું હોય તો પણ ચાલે, કોઈ વાંધો નથી. પણ ઘણી વાર એવું બનતું હોય છે સામેવાળા નથી માનતા, તો સમજાવવું જોઈએ. કુંડળીમાં સૂર્ય મહારાજની સ્થિતિ 12મા સ્થાનમાં છે. એ થોડીક તકલીફ આપે. પિતાને કોઈને કોઈ પ્રકારે તકલીફ હોઈ શકે, સંઘર્ષ હોય જીવનમાં, અથવા અચાનક કોઈ તકલીફ આવી ગઈ હોય તેવું બની શકે જીવનમાં. કુંડળીમાં રાહુ 4થા સ્થાનમાં છે, એટલે હંમેશા પોતાના નામે ઘર બનાવવું એ સજેસ્ટેડ નથી, બરાબર છે? એ ધ્યાન રાખજો. અને પૂજા કરાવવાની કોઈ એવી ખાસ કુંડળીમાં જરૂર છે નહીં. હા, શનિના જપ કરો. શનિ અહીંયા નીચ ગ્રહનો, નીચ રાશિનો છે, એટલે એ કરાવવું જોઈએ. અને બીજું કે 7.5 અત્યારે ચાલે છે, બરાબર? તો એના ઉપાયો ખાસ કરવા. શનિવારે શનિ ગ્રહની વસ્તુઓના સાંજના સમયે દાન કરવા અને
હનુમાનજીના મંદિરે ત્યાં જઈ તેલ સિંદૂર ચડાવી હનુમાન ચાલીસાના પાઠ કરવા ઉત્તમ રહેશે. લગ્નયોગની વાત કરીએ તો મે મહિના બાદ લગભગ વર્ષ માટેનો એક સમય છે જે ઉત્તમ છે અને તે સમયે સારું પાત્ર મળી શકશે. જી હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, આપના માટે આજના દિવસે પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે. થોડો સમય પરિવાર માટે ચોક્કસ આપી દેજો. તમારો પોતાનો ધંધો રોજગાર હશે, વૃદ્ધિ થઈ શકશે, સારું આયોજન થઈ શકશે. હા, આજે કોઈ પ્રકારે નવું કાર્ય કે નવી મુલાકાત એ તમને લાભદાયી રહેવા જઈ રહી છે. હવે વાત કરીશું સિંહ રાશિની, જેના નામાક્ષર છે મ અને ટ. આપણા માટે કાર્યની કદર થાય એટલે આપણું કાર્ય આજે ઉત્તમ રીતે તમે સંપન્ન કરી શકશો. સામાજિક ક્ષેત્રે માન વધશે. હા, મિત્રો સાથે થોડુંક સાચવવું પડશે આજે કે મતભેદ થવાની સંભાવના છે. હવે વાત કરીએ કન્યા રાશિની, જેના નામાક્ષર છે પઠ અને અણ. કન્યા રાશિના જાતકો માટે વાત કરીએ, આજે તો કોઈ તીર્થયાત્રાનું કે કોઈ ધાર્મિક સ્થળે જવાનું આયોજન થઈ શકે એવું છે. નોકરિયાત વર્ગની અનુકૂળતા છે, જે સેવાકર્મી હોય, કન્સલ્ટિંગ, બ્રોકરેજથી કામ કરતા હોય, દિવસ સારો છે. હા, ઘરમાં વડીલોની ક્યાંક નાની મોટી ચિંતા થઈ શકે તેમ છે. જી હર્ષિતભાઈ, આગળ તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરીશું, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, તુલા રાશિના વ્યક્તિઓએ થોડુંક આજે તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. બેદરકાર ન રહેતા. આજે નકારાત્મક વિચારો પણ સતાવે અને આપણે જાણીએ છીએ કે નકારાત્મકતાની અસર શરીર પર પહેલી પડતી હોય છે અને ખાસ આજે ગ્રહોએ પણ સૂચવે છે કે જોખમી નિર્ણય ટાળવાની સલાહ છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. દિવસ અનુકૂળતા ભર્યો દિવસ છે, એનો ઉપયોગ કરી લેજો. આજે કોઈ નવી ખરીદી કરવી હોય તો પણ દિવસ સારો છે. જાહેર ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક કાર્ય કરતા હો તો પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકશે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધનુ રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરીએ તો આજે કામકાજમાં સફળતા મળે તેવો દિવસ, એટલે ફોકસ તમારા કાર્યક્ષેત્રે વધારે રાખવાની સલાહ છે. આરોગ્યમાં પણ નાનો મોટો સુધારો જોવા મળી શકે અને સારી વાત એ છે કે આજે આર્થિક લાભની પણ સંભાવના છે. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો જેના નામાક્ષરો છે ખ અને જ. થોડી સંતાનો માટે ચિંતા રહે અને તે વ્યાજબી છે, તો તેના પર પૂરેપૂરું આજે ધ્યાન આપી દેજો. અભ્યાસમાં જે સફળતા છે અને ખાસ જોખમી રોકાણોથી સાચવવાનું છે. લાલચમાં આવીને કોઈ ખોટા નિર્ણય લેતા નહીં તો પછી પાછળથી પસ્તાવવું પડશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, કુંભ રાશિના જાતકો માટે થોડુંક આજે ગજા બહારનું કામ ન કરતા, નહીં તો પછી થાકનો અનુભવ થાય તેવું બની શકશે. આજે કંટાળો પણ આવશે. જાહેર જીવનમાં હો તો ખૂબ ધ્યાન રાખજો, સંભાળવું જરૂરી બનશે. અગત્યના નિર્ણયો છે એ થોડા બરાબર ચેક કરજો. બને તો એકાદ બે દિવસ ટાળજો, ત્યારબાદ જ લેવાની સલાહ છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે હળવાશ અનુભવાશે. તમે રિલેક્સ ફીલ કરશો કે કંઈક આમ ભાર ઘટ્યો છે, બધું વસ્તુમાં કામકાજમાં સરળતા અનુભવાય છે. વેપાર ધંધામાં આજે લાભ થાય તેવું બની શકે અને વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. કંઈક નવું શીખવું હોય, સ્કિલ અપગ્રેડ કરવી હોય તો દિવસ સારો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.